હેલો ફ્રેન્ડ્સ, હું સાગર મહેતા આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 9 વિદેશ વ્યાપાર વિશેની માહિતી મેળવી રહ્યા છે અને આજે એના બીજા ભાગમાં આવી ગયા છે. આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા મિત્રો, આપણે અગાઉ જે કોઈ માહિતી જોઈ ગયા તેના વિશેનું ફરી એકવાર પુનરાવર્તન કરી જઈએ. અગાઉ આપણે વ્યાપાર એટલે શું, તેના બે પ્રકારો આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વિશેની માહિતી મેળવી ગયા. તો કે આંતરિક વેપાર કોને કહી શકાય, તો ફટાફટ આપણે એની વ્યાખ્યા અને ઉદાહરણ સમજતા જઈએ. તમને પણ યાદ હશે અને જેટલા સવાલ ચલવાય તે મિત્રો નવો વિડીયો જોતા પહેલા એકવાર રિવાઇન્ડ કરી જજો, જેથી નવા સવાલ વિશેની તમને સંપૂર્ણ માહિતી સરળતાથી મળી રહે. તો આંતરિક વેપાર એટલે શું, તો કે દેશની સીમાઓની વચ્ચે બે જુદા જુદા પ્રદેશો કે બે જુદા જુદા રાજ્યો વચ્ચે થતા વેપારને આંતરિક વેપાર કહી શકાય. દાખલા તરીકે પંજાબમાંથી ઘઉં ગુજરાતમાં આવે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહી શકાય, તો કે દેશની સીમાઓની બહાર બે જુદા જુદા દેશો વચ્ચે થતા વેપારને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહી શકીએ. દાખલા તરીકે અમેરિકામાંથી ટેકનોલોજી ભારતમાં આવે. ક્લિયર છે મિત્રો? ત્યાર પછી આપણે વિદેશ વ્યાપાર માટેના કારણો જોઈ ગયા કે વિદેશ વ્યાપાર શા માટે, કયા કારણોસર અસ્તિત્વમાં આવે છે. મિત્રો, એના માટેના જવાબદાર 4 કારણો હતા. સૌથી પહેલું તો કે ઉત્પાદનના જે સાધનો છે એની ઉપલબ્ધિ, કે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા દેશોમાં ઉત્પાદનના સાધનોનું પ્રમાણ જુદું જુદું હોય છે. ત્યાર પછી ઉત્પાદન ખર્ચ વિશેની માહિતી જોઈ ગયા. ત્યાર પછી જોઈએ તો કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ વિશેની પણ માહિતી આપણે જોઈ ગયા. એટલે મિત્રો, આના વિશેનો તમને અગાઉ ખ્યાલ છે જ. ત્યાર પછીનો આપણે મહત્વનો એક સવાલ જોઈ ગયા કે વિદેશ વ્યાપાર કરતી વખતે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે. આપણે જાણીએ છીએ કે વિદેશ વ્યાપારનું કદ ખૂબ મોટું છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે એક સિક્કાની બે બાજુ છે. એવી રીતે વિદેશ વ્યાપારના ફાયદા છે તો કેટલીક મર્યાદાઓ પણ છે. જેની મુખ્ય વાત કરીએ તો ફાયદા નંબર 1 કે વૈશ્વિક સ્તરે આપણી ચીજ વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. ફાયદો નંબર 2 વૈશ્વિક બજાર પ્રાપ્ત થાય છે. ફાયદો નંબર 3 વિદેશી નાણું, વિદેશી હુંડિયામણ મળી રહે છે. એટલે આ બધા થયા એના ફાયદાઓ. એની મર્યાદા જોઈએ તો મર્યાદામાં એવું કહી શકાય કે જોખમનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. હુંડિયામણના વધતા ઘટતા દરો અંગેની જે અનિશ્ચિતતાઓ છે તેનો પણ આપણે સામનો કરવો પડે છે. ખૂબ મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરવા છતાં જો તેટલા પ્રમાણમાં વેચાણ ન થાય તો કેટલીક વાર મોટું નુકસાન પણ ભોગવવું પડે છે. આના વિશેની આપણે સંપૂર્ણ માહિતી વિચારી ગયા, સમજી ગયા. આજના વિડીયોની શરૂઆતમાં આપણે શેના વિશે માહિતી જોવાની છે, તો મિત્રો આજે મહત્વનો એક તફાવત જોઈશું અને બે ટૂંકા સવાલો વિશેની માહિતી આપણે જોવાના છે. તફાવત કયો છે, તો કે એક આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. મિત્રો, અગાઉના જે 10 મુદ્દાને લગતો જે આપણે સવાલ જોઈ ગયા એ સવાલ ઉપર જ આધારિત છે કે એના ઘણા ખરા મોટે ભાગના મુદ્દાઓ આપણે આ તફાવતમાં લઈ લેવાના છે. તો ચાલો મિત્રો, તૈયાર થઈ જાઓ. આજે આપણે આંતરિક અને આંતરરાષ્ટ્રીય અથવા તો વિદેશ વ્યાપાર વચ્ચેનો તફાવત સમજીશું. આંતરિક વેપાર અને વિદેશ વ્યાપાર એ બંને વચ્ચેનો તફાવત ઘણીવાર મિત્રો આ પૂછાય છે અને આપણે આ સવાલને મુદ્દા વાઇઝ યાદ રાખીશું. મુદ્દાઓ યાદ રહેશે તો એની અંદરના પોઈન્ટ આપણને આપોઆપ યાદ રહી જવાના છે. તો જ્યારે પણ આપણે તફાવત લખીએ ત્યારે આપણે એને 3 વિભાગોમાં આ રીતે વહેંચી દઈશું: મુદ્દાઓ, આંતરિક વેપાર અને વિદેશ વ્યાપાર. ચલો મિત્રો, સૌથી પહેલા તો આપણા માટે 2 મુદ્દાઓ તો ફ્રીમાં છે જ. કયા કયા? તો એક છે વ્યાખ્યા અને બીજું છે ઉદાહરણ. આવડે છે ને મિત્રો? હમણાં જ આપણે રિવાઇન્ડ કરી ગયા, અગાઉના વિડીયોમાં પણ આપણે જોઈ ગયા છે, સમજી ગયા છે. તો યાદ રહે એ માટે ફરી એકવાર હું તમને રિવાઇન્ડ કરાવી દઉં કે વ્યાખ્યા આંતરિક વેપારની શું હતી. યાદ કરો મિત્રો, આવડે જ છે આપણને વ્યાખ્યા કે દેશની સીમાઓની વચ્ચે બે જુદા જુદા પ્રદેશો અથવા તો બે જુદા જુદા રાજ્યો વચ્ચે થતા વેપારને શું કહી શકાય? આંતરિક વેપાર. જ્યારે વિદેશ વેપારમાં શું લખીશું? દેશની સીમાની બહાર બે જુદા જુદા દેશો વચ્ચે થતા વ્યાપારને વિદેશ વ્યાપાર કહે છે અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે.
ઉદાહરણ તરીકે જો લેવું હોય તો આંતરિક વેપારનું ઉદાહરણ આપણે એક સિમ્પલ પહેલેથી છેલ્લે સુધી એ જ યાદ રાખીશું કે પંજાબમાંથી ઘઉં ગુજરાતમાં આવે છે અને વિદેશ વ્યાપાર માટે અમેરિકાથી ટેકનોલોજી ભારત આવે છે. યાદ રહેશે મિત્રો? થઈ ગયા ને 2 મુદ્દા. હવે સમજવા જેવા મુદ્દા છે તે મુદ્દા નંબર 3 થી. હા, વધારે મુદ્દાઓ છે પણ આપણે ધીમે ધીમે એ બધા મુદ્દાઓને સમજતા જઈએ. હવે મિત્રો આપણે આપણા લેવલ પ્રમાણે ધોરણ 12 HSC બોર્ડની પરીક્ષા આપવાના છીએ, એટલે આંતરિક વેપાર અને વિદેશ વ્યાપારનો તફાવત આપણી મનોશક્તિના કારણે વિસ્તૃતમાં દર્શાવવાનો છે. એવું નથી કે આંતરિક વેપાર સરળ છે, વિદેશ વ્યાપાર અઘરો છે. એવી રીતે હા નામાં કમ્પેરિઝન દર્શાવવાની નથી, પરંતુ આપણે એના વિશેની સંપૂર્ણ માહિતી જણાવવાની છે. સરળ છે તો કઈ રીતે સરળ છે એ પણ દર્શાવીશું, મુશ્કેલ છે તો કઈ રીતે મુશ્કેલ છે એ બધી બાબતો પણ આપણે સમજાવવાની છે. સૌથી પહેલા જોઈએ કદ. તો કે આંતરિક વેપારનું કદ વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ, પદ્ધતિઓ વગેરે બાબતોએ વિદેશ વ્યાપારની સરખામણીએ કદ નાનું જોવા મળે છે. અત્યાર સુધી મિત્રો આપણે તફાવત કેવા જોયા? તો કે સીધા ને સિમ્પલ, આંતરિક વેપારનું કદ નાનું જોવા મળે છે, વિદેશ વ્યાપારનું કદ મોટું જોવા મળે છે. પણ મિત્રો હવે આપણે એ તફાવત એ રીતે નહીં લખવાનો હોય. હવે આપણે એને થોડો વિસ્તૃતમાં દર્શાવીએ. તો કદ નાનું છે તો કઈ બાબતે? તો કે ચીજ વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ, પદ્ધતિઓ વગેરે બાબતોએ વિદેશ વ્યાપાર કરતા આંતરિક વેપારનું કદ નાનું હોય છે, અને આ બધી જ બાબતોએ આંતરિક વેપાર કરતા વિદેશ વ્યાપારનું કદ ઘણું મોટું છે. ત્યાં ચીજ વસ્તુઓ અને સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં અથવા તો ભરપૂર પ્રમાણમાં મળે છે. કાયદાઓ પણ વધારે લાગુ પડે છે. આપણા દેશમાં હોય આંતરિક વેપાર હોય તો કાયદા ભારત દેશ પૂરતા, પરંતુ વૈશ્વિક સ્તરે જ્યારે આપણે વેચાણ કરતા હોઈએ, ખરીદ વેચાણ કરતા હોઈએ, તો જુદા જુદા દેશોમાં જુદા જુદા કાયદાઓ અમલમાં હોવાથી આપણે જુદા જુદા કાયદાઓ પ્રમાણે કામ કરવું પડે છે. ત્યાંની વેચાણની પદ્ધતિઓ જે અમલમાં હોય, ત્યાંના લોકો જે પ્રમાણે ખરીદ વેચાણ કરતા હોય એ પ્રમાણે આપણે ખરીદ વેચાણ કરવાનું હોય છે. એટલે ખ્યાલ આવે છે ને? કદની દ્રષ્ટિએ તો આપણે યાદ રાખીશું ચીજ વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ અને પદ્ધતિઓની સરખામણીએ આંતરિક વેપારનું કદ નાનું હોય છે, જ્યારે વિદેશ વેપારનું કદ મોટું હોય છે. ત્યાર પછી જોઈએ મિત્રો ચલણ અને ચૂકવણી. આપણે જાણીએ જ છીએ મિત્રો કે આંતરિક વેપારમાં ચલણ અને ચૂકવણી એક જ સરખા નાણાંમાં થાય, જ્યારે વિદેશોમાં તો જે દેશનું ચલણ હોય ત્યાં માન્ય હોય તે દેશના ચલણમાં આપણે ચૂકવણી કરવી પડે છે. ખ્યાલ છે ને મિત્રો? જોઈએ, આંતરિક વેપારમાં ચૂકવણીઓ પોતાના દેશના ચલણમાં થાય છે, તેમજ આવી ચૂકવણીઓ એક બેંકમાંથી બીજી બેંકમાં થાય છે. ખ્યાલ છે ને મિત્રો? ઓકે. જ્યારે વિદેશ વ્યાપારમાં પોતાના દેશના ચલણનું સર્વ સ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં આપણે રૂપાંતર કરવું પડે. એટલે આપણી પાસે વિદેશ વ્યાપાર કરતી વખતે 2 ઓપ્શન હોય છે. સૌથી પહેલા તો કે સર્વ સ્વીકૃત આંતરરાષ્ટ્રીય જે ચલણ છે તેમાં રૂપાંતર કરીને પછી ચૂકવણી કરો, અથવા જે તે દેશનું જે માન્ય ચલણ છે તેમાં રૂપાંતર કરીને પછી એને ચૂકવણી કરવામાં આવે. આજે વર્તમાન સમયમાં સર્વ સ્વીકૃત જે નાણું છે વૈશ્વિક સ્તરે અમેરિકન ડોલર, તેમાં જ મોટે ભાગે ચૂકવણીઓ કરવામાં આવે છે. તેમજ ચૂકવણીઓ માટે કાયદાઓ મુજબની પરવાનગીઓ પણ લેવી પડતી હોય છે. એટલે ચલણ અને ચૂકવણીમાં આ બાબતે આપણને તફાવત જોવા મળે છે. બીજું છે ભાષા અને સંસ્કૃતિમાં તફાવત. તો કે આંતરિક વેપારમાં વિનિમય આપણે એક સરખી ભાષામાં અને સંસ્કૃતિમાં થાય છે. કેમ કે ભારત દેશની અંદર જ આપણે એનો વેપાર કરવાનો હોવાથી આપણે ભારતની સંસ્કૃતિ અને ભાષાઓ વિશે અગાઉથી જાણકાર હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે વિદેશ વ્યાપાર કરતા હોઈએ ત્યારે જુદા જુદા દેશોમાં બોલાતી ભાષાઓ પણ જુદી જુદી હોય છે અને ત્યાંની સંસ્કૃતિ પણ જુદી જુદી હોય છે. એટલે આપણે વ્યાપાર કરતા પહેલા ત્યાંની ભાષા અને જે કોઈ સંસ્કૃતિ છે તેના વિશેનો પણ આપણે ખ્યાલ મેળવી લેવાનો હોય છે. એટલે બંને તફાવતની રીતે પણ હું તમને સમજાવતો જઈશ, અને અગાઉનો પોઈન્ટ જે મોટો સવાલ હતો 10 માર્ક્સનો એ પણ આપણો અહીં ક્લિયર થતો જશે મિત્રો. પછી છે વાહન વ્યવહાર ખર્ચ. આંતરિક વેપારમાં વાહન વ્યવહાર ખર્ચ ઓછો હોય છે. વાહન વ્યવહાર ખર્ચ થાય છે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વાહન વ્યવહાર ખર્ચ થાય છે, પરંતુ વિદેશ વ્યાપારની સરખામણીએ આંતરિક વેપારમાં આવા વાહન વ્યવહાર ખર્ચનું પ્રમાણ ઓછું હોય છે. એટલે કહેવાનો મતલબ કે આપણા દેશમાં ને દેશમાં જો વેપાર કરવો હોય તો આપણે રેલ માર્ગે
અથવા તો રસ્તા માર્ગે વાહન માલ સામાન પહોંચાડી શકીએ. પરંતુ જ્યારે વિદેશમાં મોકલવાનો હોય, માલ ત્યાંથી મંગાવવાનો હોય, તો આપણે જહાજ કા હવાઈ જહાજનો ઉપયોગ કરવો પડે છે, જે આંતરિક વેપારની સરખામણીએ વિદેશ વ્યાપાર વાહન વ્યવહાર ખર્ચ આપણને મોંઘો પડે છે, એટલે કે ખર્ચા નીવડે છે. ત્યાર પછી જોઈએ તો હરીફાઈ. ચલો મિત્રો, આંતરિક વેપારમાં હરીફાઈ વધારે હશે કે વિદેશ વ્યાપારમાં? હા, સ્વાભાવિક છે કે આંતરિક વેપારમાં હરીફાઈ હશે, પરંતુ વિદેશ વ્યાપારમાં હરીફાઈનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આંતરિક વેપારમાં હરીફાઈ દેશના જ ઉત્પાદકો અને વેચાણકારો વચ્ચે હોય છે, જ્યારે વિદેશ વ્યાપારમાં તો અનેક ઉત્પાદકો, અનેક વેચનારાઓ હોય છે, જેને કારણે હરીફાઈનું પ્રમાણ વિદેશ વ્યાપારમાં વધી જતું હોય છે. એટલે કે આંતરિક વેપારમાં અનેક ઉત્પાદકો હોવા છતાં ઉત્પાદનના સાધનો સમાન હોવાને કારણે તેમજ વસ્તુઓનું વર્ગીકરણ વિભિન્નતાઓને કારણે હોવાથી હરીફાઈનું પ્રમાણ ઓછું હોય છે. શા માટે ઓછું હોય? તો એક તો ઉત્પાદનના સાધનો સમાન હોય છે, ઉત્પાદન પદ્ધતિ એક સરખી હોય છે, કાયદાઓ હોય છે, ખર્ચાઓ, ઉત્પાદનના ખર્ચાઓ પણ મોટે ભાગે દરેક હરીફને એક સરખા લાગતા હોય છે. આથી મોટે ભાગે જે કોઈ પદ્ધતિ છે, જે કોઈ ઉત્પાદન થાય છે, એ બધું ઉત્પાદન ખર્ચ અને કિંમત મોટે ભાગે એક સરખી જોવા મળે છે. પરંતુ વિદેશ વ્યાપારમાં તો અનેક ઉત્પાદકો હોય છે, ઉત્પાદનમાં પણ વર્ગીકરણ હોય છે, તેમાં પણ વિભિન્નતાઓ જોવા મળે છે, જેને કારણે હરીફાઈનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, ગ્રાહક સંતોષ. તો કે આંતરિક વેપારમાં સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગી, મૂલ્યો, સહનશીલતા વગેરેના ધોરણો સમાન હોવાથી ગ્રાહકોના સંતોષનો અંદાજ સરળતાથી મળી રહે છે. જ્યારે વિદેશ વ્યાપારમાં દરેક દેશમાં આવી બાબતોમાં મોટો તફાવત હોય છે, માટે ગ્રાહકોના સંતોષ માટે વધુ મહેનત કરવી પડે છે. મિત્રો, ગ્રાહક સંતોષ એટલે કે કસ્ટમર સેટિસ્ફેક્શન. હવે આંતરિક વેપાર કરતા હોય ત્યારે આપણે આપણા દેશની ભાષા, સંસ્કૃતિઓ, ગ્રાહકોનું સંતોષનું પ્રમાણ, ગ્રાહકો વિશેની પૂરેપૂરી માહિતી આપણી પાસે હોય છે, આપણે એના વિશે જાણતા હોઈએ છીએ. પરંતુ વિદેશ વ્યાપારમાં આ બધી જ બાબતોમાં તફાવત જોવા મળે. જુદા જુદા પ્રદેશોએ, જુદી જુદી બાબતોએ આ બધામાં તફાવત આપણને જોવા મળે છે, જેને કારણે ગ્રાહક સંતોષ મેળવી શકીએ છીએ, આપી શકીએ, પરંતુ આંતરિક વેપાર કરતા તેમાં મહેનત મિત્રો વધારે કરવી પડે છે. ત્યાર પછી જોઈએ તો વહીવટી અને કાયદાકીય તફાવત. તો કે આંતરિક વેપારમાં દેશના વહીવટ અને કાયદાકીય વ્યવસ્થા વેપારીઓ જાણતા હોવાથી વેપાર કરવામાં મુશ્કેલી ઓછી પડે છે, કારણ કે આંતરિક વેપારના ઉત્પાદકો અને વેચાણકર્તાઓ આપણા દેશની કાયદાકીય વ્યવસ્થા વિશેનો સંપૂર્ણ જાણકાર હોય છે. પરંતુ વિદેશ વ્યાપારમાં તો કાયદાકીય વ્યવસ્થા, પરવાના અંગેની પદ્ધતિ વગેરે બાબતો જાણ્યા વગર વેપાર કરવાનું લગભગ મુશ્કેલ થઈ જાય છે. એટલે કે ત્યાં તો વિદેશોમાં તો આવા કાયદાઓમાં વારંવાર ફેરફારો આવ્યા કરતા હોય છે, તો એ કાયદા અને તેની પદ્ધતિઓને અનુસાર આપણે વેચાણ પ્રવૃત્તિઓ કરવાની હોય છે. એટલે મિત્રો, આ થયો આપણો તફાવત. એકદમ સહેલો છે, તમારે મેઇન તો કે એના મુદ્દાઓ પર જ ધ્યાન રાખવાનું હોય છે. તો મિત્રો, તમને આ તફાવતમાં ખ્યાલ આવી ગયો હશે. આપણે હવે ત્યાર પછીના સવાલમાં જોઈએ. મિત્રો, આજના માટેનું વર્કલોડ તમારા માટે ઓછું છે, પણ જેમ બને તેમ જેટલા સવાલો આપણે સમજાવીએ છીએ તે તમારી નોટમાં તમારી સરળતા માટે સાથે સાથે લખતા જજો. આપણે ચેપ્ટરને પૂરેપૂરો સમજવાનો, ઊંડાણપૂર્વક સમજવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને મિત્રો, તમારા માટે એક ખાસ બાબત કે જે વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર વિષયમાં ખૂબ રુચિઓ છે, રસ છે, તેઓના માટે હું હવે પછીનો એક મહત્વનો વિડીયો પણ લઈને આવી રહ્યો છું, જે છે ભારતીય અર્થવ્યવસ્થા, જે 1947 થી લઈને 2020 દરમિયાન આપણા દેશની અંદરના મહત્વના 3 ક્ષેત્રો જે છે, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, તેમાં કેટલો ફેરફાર થયો છે એ બધીની આંકડાકીય માહિતી સહિત તમને હું જણાવીશ. એ વિડીયો હવે ટૂંક સમયમાં આવી જ રહ્યો છે. એ તમને વિડીયો કેવો લાગે છે મિત્રો, એ પણ તમે આપણી ચેનલના કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હજી એના વિશેના પૂર્વકાલીન અર્થવ્યવસ્થા વિશેની પણ જાણકારી હું તમને આપવાની કોશિશ તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપણે આપણા ટોપિક ઉપર આવી જઈએ તો સવાલ નંબર 5, વિદેશ વ્યાપારની પ્રવર્તમાન સ્થિતિ અંગેની જાણકારી આપો. કે મિત્રો, આજે વર્તમાન સમયમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ કેવું થઈ ગયું છે, વર્તમાન સ્થિતિ શું છે? મિત્રો, તમને યાદ હોય તો આપણે
વસ્તી ચેપ્ટરની અંદર પણ ભારત દેશની અંદરની પ્રવર્તમાન પરિસ્થિતિ જોઈ ગયા હતા. સાથે સાથે આપણે એના વિશે પણ માહિતી જોઈ ગયા કે વસ્તીના આંકડામાં કેટલો ફેરફારો થયો હતો. તો બસ એ રીતે આજે વિદેશ વ્યાપારમાં પણ કેવા કેવા ફેરફારો થાય છે તેના વિશે જઈએ તો મહત્વની વાત તો કે અગ્રેનસ મેડિસનના મત મુજબ વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ 2013ના એક અહેવાલ મુજબ WTO જે છે એનો રિપોર્ટ તૈયાર કરે છે 2013માં તૈયાર થયેલો. તેના મત મુજબ જોઈએ તો 18મી સદીમાં મધ્યગાળાથી વિશ્વની વસ્તી 6 ગણી વધી છે. કેટલી વધી છે મિત્રો? આ બધી બાબતો આપણે ખાસ યાદ રાખવાની છે. એક માર્ક્સમાં ઘણીવાર પૂછાય છે કે 18મી સદીના મધ્યગાળાથી વિશ્વની વસ્તી 6 ગણી વધી છે. વિશ્વનું ઉત્પાદન 60 ગણું વધ્યું છે, જ્યારે વિશ્વ વ્યાપાર તો 140 ગણો વધ્યો છે. એટલે આના પરથી કહી શકાય કે વિદેશ વ્યાપારનું કદ આજે કેટલું વધી રહ્યું છે. એક દેશ બીજા દેશ ઉપર કેટલા પ્રમાણમાં આધાર રાખી શકે છે અને આધાર રાખતો થયો જ છે. છેલ્લા 30 વર્ષમાં વ્યાવસાયિક સેવાઓના વેપારમાં દર વર્ષે સરેરાશ 60% જેટલો પણ વધારો થયો છે. મિત્રો, વ્યાવસાયિક સેવાઓ એટલે શું? તો કે વ્યવસાય અને તેને જરૂરી એવી બધી જ સેવાઓ જેને આપણે વાણિજ્ય તરીકે ઓળખીએ છીએ. તો આવી બધી સેવાઓમાં પણ સતત ને સતત વધારો થયો છે, જે લગભગ 60% જેટલો છે. 1980 અને 2011 વચ્ચે વિકાસશીલ દેશોનો નિકાસમાં ફાળો 34%થી વધીને 47% જેટલો થયો. નિકાસ એટલે મિત્રો ખબર ને, આપણા દેશમાંથી બીજા દેશમાં વસ્તુઓને મોકલવી. ઓકે, જ્યારે આયાતોમાં 29%થી વધીને 42% જેટલો ફાળો રહ્યો છે. એટલે વિદેશ વ્યાપાર જોઈએ તો એ બે રસ્તાની પ્રવૃત્તિઓ કહી શકાય, 2-way પ્રોસેસ કહી શકાય કે જેટલી આયાતોમાં વધારો થયો છે એટલી નિકાસોમાં પણ વધારો થયો છે. મિત્રો, આયાતોમાં વધારો એ દેશમાં વિદેશી નાણાંનું જે કોઈ પ્રમાણ છે તે વધી રહ્યું છે તેમ કહેવાય, જ્યારે નિકાસોમાં વધારો એ દેશને સ્વાવલંબન પ્રાપ્ત કરાવવામાં જરૂરી છે. એટલે દેશને વિકસિત દેશ તરીકે બનાવવો હોય, આગળ ધપાવવો હોય તો દેશમાં આયાતો અને નિકાસોનું પ્રમાણ સરખું મહત્વ રહ્યું છે અને રહેવું જોઈએ. એશિયાના દેશો આજે વિશ્વ વ્યાપારમાં નોંધપાત્ર ભાગ ભજવે છે. કે વિશ્વની અંદર જોવા જઈએ તો એશિયા ખંડ છે. એશિયા ખંડની અંદર જુદા જુદા દેશો આવેલા છે. આ દેશો મોટે ભાગે વિકાસશીલ દેશો તરીકે ઓળખાય છે અને વિકાસશીલ દેશો દરેક દેશ વિકાસશીલ દેશ છે. તે દેશો એકબીજા દેશો ઉપર નાની મોટી ચીજ વસ્તુઓની આપ-લે માટે આધાર રાખતા હોય છે. વિશ્વ વ્યાપારનો આપણે વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર સમજીએ તો વર્ષ 1950 થી 1973માં 7.78% વૃદ્ધિ દર હતો. 1996-2000માં જોઈએ તો 6.89 ઘટી ગયો છે. 2001 થી 2011માં 5% અને 2015-16માં 2.8% થયો છે. મિત્રો, આપણે જોઈએ છે કે વિશ્વ વ્યાપારનો જે વાર્ષિક વૃદ્ધિ દર છે તે કન્સિડન્ટલી ઘટતો ગયો છે. તો આ ઘટવા પાછળનું મુખ્ય કારણ શું? તો કે આજે દરેક દેશ ખેત પેદાશોમાં હોય, ટેકનોલોજીકલની બાબતમાં હોય કે અન્ય કોઈ બાબતોમાં હોય, આ દરેક બાબતોમાં સ્વાવલંબન પ્રાપ્ત કરતું થઈ ગયું છે, જેને આપણે આત્મનિર્ભર કહી શકીએ. અન્ય દેશો પર આધાર ન રાખતા પોતાના દેશમાં જ એવી વસ્તુઓનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું છે, જેથી વિદેશ વ્યાપારમાં તેનું કદ ઘટતું ગયું છે. જે વૃદ્ધિ દર વધવું જોઈએ તે વૃદ્ધિ દર હવે વધતો દેખાતો નથી. તેમાં સતત ને સતત ઘટાડો થઈ રહ્યો છે. એટલે ખ્યાલ આવે છે મિત્રો, આજે વર્તમાન સ્થિતિ વિશેના આંકડાઓ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે. અને ત્યાર પછીનો છઠ્ઠો સવાલ, વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો. તો કે આજે વિદેશ વ્યાપાર જે થાય છે તે દરેક દેશ બીજા દેશ સાથે આયાત નિકાસની પ્રવૃત્તિઓ તો કરે જ છે. જેમાં આપણે હવે હાલમાં જોઈશું કે ભારત દેશ એ વિશ્વ વ્યાપારમાં પોતાનું કદ, પોતાનો વિસ્તાર કેટલો ધરાવે છે. યુરોપના દેશો સાથે કેટલો વ્યાપાર કરીએ છીએ અને આપણે એશિયાના દેશો સાથે કેટલો વ્યાપાર કરીએ છીએ તેના વિશેની માહિતી જોઈએ તો વિશ્વ વ્યાપારનું કદ અને વૃદ્ધિનો દર જોતા ભારતનો વિશ્વ વ્યાપારમાં હિસ્સો નાનો છે.
એટલે અન્ય દેશોની સરખામણી કરીએ તો ભારત દેશમાંથી જે આયાત નિકાસનો પ્રવાહ થવો જોઈએ તે વિશ્વના દેશોની સરખામણીએ ઘણો ઓછો છે મિત્રો. પરંતુ એક વિકાસશીલ દેશ તરીકે ભારત વિશ્વ વ્યાપારમાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે વિકસિત રાષ્ટ્રોની સરખામણીએ તો ભારતનું આયાત નિકાસ ઓછું છે, પરંતુ વિકાસશીલ દેશોની બાબતોમાં ભારતમાં આયાત નિકાસનું પ્રમાણ અન્ય વિકાસશીલ દેશોની સરખામણીએ સારું જોવા મળ્યું છે. ભારતે પોતાની નિકાસો વધારી છે, તેમજ જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કુલ આંતરિક પેદાશમાં નિકાસનો ફાળો પણ શું કર્યો છે? વધાર્યો છે. નિકાસોમાં વધારો થયો હોવા છતાં ભારતની આયાતોને તેની નિકાસો કરતાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે ભારતે પોતાની નિકાસોમાં તો વધારો કર્યો જ છે. પહેલા ખેતીજન્ય પેદાશોની નિકાસ કરતું, હવે તો ઔદ્યોગિક અને સેવાકીય બાબતોની પણ નિકાસ કરતું થઈ ગયું છે. પરંતુ પહેલાથી જે આયાતો કરતું હતું એ બધી આયાતોનું પ્રમાણ તો હજી પણ નિકાસો કરતાં વધારે છે. એટલે કે આપણે જેટલી વસ્તુ બહાર મોકલીએ છીએ એના કરતાં વધારે વસ્તુ તો આપણે વિદેશમાંથી ભારત મંગાવવી પડે છે. મિત્રો, આપણે એક રીતે સમજીએ તો એવું કહી શકાય કે ભારત મોકલવા કરતાં વધારે તો મંગાવે છે, એટલે બીજા ઉપર જ ડિપેન્ડેન્ટ છે. એ સારું ન કહેવાય. પરંતુ મિત્રો, આ જ ચેપ્ટરમાં આપણે અગાઉના સવાલોમાં સમજીશું કે આયાતોનું ઊંચું પ્રમાણ એ કઈ રીતે આપણા માટે સારું કહેવાય, નિકાસોનું ઊંચું પ્રમાણ એ સારી બાબત છે, એ તો આપણે જાણીએ જ છીએ. તો આયાતોનું ઊંચું પ્રમાણ એ પણ અર્થતંત્ર માટે સારી બાબત છે, એ કઈ રીતે હોઈ શકે તેના વિશેનો પણ આપણે સંપૂર્ણ ખ્યાલ મેળવવાના છીએ આ જ ચેપ્ટરમાં. વધતી આયાતોનું અર્થઘટન એવું થાય કે ભારતની વૃદ્ધિ અને વિકાસ સારા એવા પ્રમાણમાં થાય છે. ભારતને આવી આયાતો કરવાનું પોસાય છે. એટલે આપણે આજે આયાતો વધારીએ છીએ, વિદેશમાંથી મંગાવી રહ્યા છે, તો એના વિશે આપણે એમ સમજવાનું છે કે ભારતની વૃદ્ધિ અને વિકાસ સારા એવા પ્રમાણમાં થઈ રહ્યો છે. વિશ્વમાં જે ટેકનોલોજી બની રહી છે, વિકસી રહી છે, ભારત એવી ટેકનોલોજીને અપનાવવા માટે સક્ષમ છે. ભલે પોતે એવી ટેકનોલોજી નથી બનાવી શકતા તો કઈ વાંધો નહીં, પરંતુ વિદેશ બનાવે છે તો એ ટેકનોલોજીને સ્વીકારવા માટેની પણ શક્તિ હોવી જોઈએ અર્થતંત્ર પાસે, અને એવી શક્તિ ભારત ધરાવે છે. આજે ભારતને આવી આયાતો કરવાનું પણ પોસાય છે. વિદેશી હૂંડિયામણ ભારત પાસે બહુ જ પૂરતા પ્રમાણમાં છે, જેથી ભારત આયાતોનું પ્રમાણ વધારે તો પણ તેને કોઈ નુકસાન જવાનું નથી. જ્યારે વધતી નિકાસનો અર્થ એમ થાય કે ભારતની વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક કિંમતોએ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓનો નિકાસલક્ષી જથ્થો ઉત્પન્ન કરવાની ક્ષમતા વધી ગઈ છે. એટલે કહેવાનો મતલબ કે જો નિકાસ વધતી હોય તો એને આપણે પોઝિટિવ કઈ રીતે સમજી શકીએ? તો કે ભારત વિશ્વ કક્ષાએ જે સ્પર્ધાત્મક ચીજ વસ્તુઓ છે એ બધી ચીજ વસ્તુઓમાં કિંમત અને ગુણવત્તાની દ્રષ્ટિએ આજે વિશ્વની ચીજ વસ્તુઓ સામે હરીફાઈમાં ટકી રહેવા માટે સક્ષમ બની ગયું છે, જેથી ભારત પોતાની નિકાસોમાં આજે દિવસે ને દિવસે શું કરી રહ્યો છે? વધારો કરી રહ્યો છે. આંકડાકીય માહિતી જોઈએ મિત્રો, તો આ માહિતી શું છે? વર્ષ 2014-15માં વિશ્વના કુલ વેપારમાં ભારતના વેપારનો હિસ્સો 2.07% રહ્યો છે. કે 2014-15ની વાત કરીએ તો વિશ્વમાં, માત્ર એશિયામાં નહીં પરંતુ વિશ્વમાં કુલ વેપારમાં ભારતનો હિસ્સો માત્ર 2.07% જેટલો જ રહ્યો છે. આજે વિશ્વમાં જે વ્યાપાર થાય છે એ 100 રૂપિયા જેટલો વ્યાપાર થતો હશે, એમાંથી 2 રૂપિયા ને 7 પૈસા જેટલો જ વ્યાપાર એ ભારત તરફી હોય છે. મિત્રો, આંકડાકીય માહિતીની વાત કરીએ તો વિશ્વની કુલ નિકાસમાં ભારતની નિકાસોનો હિસ્સો કેટલો છે? તો 2005માં જોઈએ તો 0.9% જેટલો હતો, જેમાં ભારતનો ક્રમ 29મો હતો. 2012ની વાત કરીએ તો તે વધીને નિકાસોનું પ્રમાણ વધારીને આપણે 1.6% જેટલો થયો હિસ્સો, જ્યારે ભારતનો ક્રમ 19મો રહ્યો. અને 2014માં પણ વધારો થયો છે 1.7% જેટલો, ત્યારે પણ ભારતનો ક્રમ વિશ્વમાં 19મા સ્થાને જ હતો. એટલે મિત્રો, આ આંકડાકીય માહિતીથી આપણે જાણી શકીએ કે વિશ્વની કુલ નિકાસોમાં આજે દિવસે ને દિવસે ભારતનો હિસ્સો વધતો જાય છે, કે ભારત આજે પોતાની નિકાસોનું પ્રમાણ વધારી રહ્યું છે. તો આપણે એના વિશે એમ સમજી શકીએ કે આજે ભારત દેશની અંદર ઉત્પાદન થતી વસ્તુઓ
વૈશ્વિક બજારમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવતું થઈ ગયું છે, એકદમ સક્ષમ બની ગયું છે, જેથી વિદેશી હરીફાઈ સામે ભારતની ચીજવસ્તુઓ આસાનીથી સરળતાથી ટકી રહી છે. ખ્યાલ આવે છે મિત્રો આ બધી બાબતોમાં? તો મિત્રો આજના માટે આ બે સવાલ અને એક તફાવત રાખીએ. હજી પણ કહું છું, જેટલા પણ સવાલો ચલવાઈ રહ્યા છે, સમજાવાઈ રહ્યા છે, એ બધા સવાલો તમે એકવાર નોટબુકમાં લખીને મોઢે કરજો. લખવાની પ્રેક્ટિસ રાખજો. ઓછામાં ઓછા સમયમાં વધુ માહિતી કેવી રીતે કવર કરી શકાય તે અંગેની પણ પ્રેક્ટિસ કરવાની છે. હવે પછીના વિડીયોમાં આપણે જેના વિશે ચર્ચા કરવાના છે તેના વિશે જણાવી દઉં કે ભારતના વિદેશ વ્યાપારનું કદ, સ્વરૂપ અને દિશા સમજાવો. મિત્રો એક રીતે જોઈએ તો યાદ રાખવાની દ્રષ્ટિએ આ સવાલ થોડો તમારા માટે ટફ હોઈ શકે, પણ આપણે એને ટફ એટલે કે અઘરો બનાવવાનો નથી. દરેક મુદ્દાઓ વિશેની માહિતી જોવાનો છે. સાઇઝની રીતે જોઈએ તો થોડો લાંબો સવાલનો જવાબ છે, પણ તમને સંપૂર્ણ રીતે આ નથી પૂછાતો. કેટલીક વાર પૂછી શકાય વિદેશ વ્યાપારનું કદ સમજાવો, અથવા પૂછી શકાય વિદેશ વ્યાપારનું સ્વરૂપ સમજાવો, અથવા વિદેશ વ્યાપારની દિશા સમજાવો, આવું પણ પૂછી શકાય. તો આપણે હવે પછીના વિડીયોમાં આ વિદેશ વ્યાપારનું કદ, સ્વરૂપ અને દિશા ત્રણે ત્રણ બાબતો એક સાથે સમજી લઈશું, જેથી આપણે ત્રણ વચ્ચે કયા પ્રકારના ભેદભાવો છે, શું છે, વ્યાખ્યાઓમાં ક્યાં તફાવત છે, તે વિશેનો આપણને સંપૂર્ણ માહિતી મળી રહે. તો આજના માટે આટલું જ. અને ફરી એકવાર મિત્રો કહી દઉં કે હવે આપણે ભારતીય અર્થવ્યવસ્થાને લગતા જનરલ નોલેજની વિશેની માહિતી પણ આપણે તમને આપતા જઈશું, જેથી તમને અર્થશાસ્ત્રમાં જે કોઈ ફેરફારો થાય છે તે ફેરફારો પ્રત્યેની જાણકારી સારી રીતે મળી રહે, તમે સારી રીતે સમજતા થાવ, જેથી ઇકોનોમિક્સ વિષયમાં હજી તમે ઊંડાણપૂર્વક અભ્યાસ સરળતાથી કરી શકો. તે માટે આપણે ભારતીય અર્થવ્યવસ્થાનો પણ વિડીયો લઈને આવી રહ્યા છે. શોર્ટ એટલે કે ટૂંકો વિડીયો હશે, પણ તમને એમાંથી ઘણી બધી જાણકારીઓ પ્રાપ્ત કરવા જેવી પણ મળી રહેશે. તો ઓકે મિત્રો, આજના માટે આટલું. ત્યાર પછી સવાલ નંબર 7 થી આગળના વિડીયોમાં આપણે જોઈશું. ઓકે.